હું છું લખમાં। શરૂઆત કરીશું સમાચારની। વડોદરાના સમાસાવલી રોડ પર કાર ચાલકે બાઇક ચાલકને હવામાં ઉછાળી અને અકસ્માત સર્જ્યો, જેમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું। અકસ્માત સર્જી અને કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો। સમગ્ર ઘટનાને લઈ અને પોલીસે આરોપી સુધી પહોંચવાની કવાયત શરૂ કરી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે। સાથે જ વધુ તપાસ પણ શરૂ કરી। વડોદરાની અંદર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે અને તે અંતર્ગત જ પોલીસ દ્વારા તપાસ। એક વ્યક્તિનું અકસ્માતમાં મોત નીપજ્યા હોવાની પણ જાણકારી, જેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી છે। વડોદરાના સમાસાવલી રોડ પર આ હિટ એન્ડ રનની ઘટના બની, જેમાં અકસ્માત સર્જી અને ત્યાંથી આરોપી ફરાર થયો છે। થાર જીપ ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતાની સાથે જ આ અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। અકસ્માતમાં બાઇક ચાલક 20 ફૂટ જેટલો ફંગોળાયો હતો અને ત્યારબાદ ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું। પોલીસે ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરી છે। આ સાથે જ ફરાર આરોપીને ઝડપવા માટે ચક્રો પણ પોલીસ દ્વારા ગતિમાન કરાયા। સંવાદદાતા રૂપેશ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। રૂપેશ, વડોદરાની અંદર હિટ એન્ડ રનની ઘટના, એક વ્યક્તિનું મોત, શું છે મામલો? જી ચોક્કસ, વડોદરાના સમાસાવલી રોડની ઘટના છે કે જ્યાં આગળ વેમાલી નજીક એક તરફી રોડ છે। રસ્તાનું કામકાજ આમ પણ વડોદરા મહાનગરપાલિકાએ આડેધડ રસ્તાના કામકાજો શરૂ કર્યા છે, એટલે રોડ રસ્તામાં ટ્રાફિકને તકલીફ પડે છે। ત્યારે આ રીતે જે વન સાઇડ રોડ પર ગાડી વાહન ચાલક હંકારીને આવતો હતો, દરમિયાન તેને અચાનક જ બાઇક સવારને કહેવાય છે કે અડફેટમાં લીધો અને 100 ફૂટ જેટલો તેને ઘસડ્યો અને દરમિયાન તેનું ઘટના સ્થળે આનું મોત થયું। કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે। ત્યારે સમા પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે અને સમગ્ર મામલાની જે છે એ સીસીટીવી ફૂટેજ પણ મેળવવાની તજવીજ હાથ ધરી છે। જી રૂપેશ, આભાર।